નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન યોજાયું। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી। ઇંધણ, ગેસ સહિત જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલો ભાવ, નીટ પેપર લીક કૌભાંડ તેમજ ખાતરના વધતા ભાવના મુદ્દે હલ્લાબોલ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવો, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળવા અને ખાતરના વધતા ભાવના મુદ્દે હલ્લાબોલ વિરોધ પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ લારી ઉપર એક્ટિવા મૂકી તેમજ મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો। આ પ્રદર્શન દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવતા સ્થળ ઉપર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈ સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। જ્યારથી હિન્દુસ્તાનમાં રંગાબિલ્લાની સરકાર આવી છે ત્યારથી કંઈક ને કંઈક કાયમ દેશમાં નુકસાન થઈ રહેલું છે। આજે મોંઘવારી એટલી મજા મૂકી રહી છે કે સામાન્ય માણસથી જનજીવન જીવી શકાય પરિસ્થિતિ નથી। અમે તાલુકે હલ્લાબોલ કરી આજે જિલ્લા અને શહેર કક્ષાએ અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો સરકારને જાગૃત કરવા માટે। આજે 300 ગણી મોંઘવારી વધી ગઈ છે। આજે ગેસના ભાવથી લઈ, પેટ્રોલ ડીઝલથી લઈ અને ઘરેલું ગેસથી લઈ, જીવન જરૂરિયાતની વસ્તુ તેલથી લઈ આજે ખેડૂતોને ખાતરના ભાવ, આજે એક ખેતરમાં પુલ ઊભો કરવામાં ઇલેક્ટ્રિક આવે છે તો ત્યાં નવસારીમાં 58 લાખ રૂપિયાથી 50 લાખ ચૂકવવામાં આવે છે, જ્યારે ભરૂચ જિલ્લામાં આવે તો 5 લાખ અને 2 લાખની વાતો કરવામાં આવે છે। એના માટે 15 તારીખે જબરજસ્ત ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાની છે। ભરૂચમાંથી 100થી વધુ ટ્રેક્ટર લઈને ખેડૂતો ભાગ લઈ રહેલા છે। ત્યારે આ અસહ્ય મોંઘવારી સામે અમે હલ્લાબોલનો કાર્યક્રમ આપેલો હતો। નરેન્દ્ર મોદીની પોલીસ વારંવાર જે કરી રહેલી છે એ પ્રમાણે અમારી સામે આવીને મને ડિટેન કરી આ પોલીસ સ્ટેશન લેવા છે। કોંગ્રેસ અહીંયાથી ઝૂકવાની નથી। આજે જ અમારી મિટિંગમાં કાર્યક્રમ નક્કી થશે અને આગામી દિવસોમાં આનાથી બી જલદ કાર્યક્રમ કોંગ્રેસ આપશે। આજે 300 ગણી મોંઘવારી છે, જ્યારે ખેડૂતોના ભાવ હોય એ સક્ષમ જે 10,000 હતા કપાસના ભાવ એના 7,000 થઈ ગયા, તુવેર 12,000 હતી એના સાલ 8,000 થઈ ગયા, તો એના ભાવ ઘટે છે, જ્યારે એની સામે વારંવાર ભાવનો 300 ગણો વધારો કરવામાં આવે છે। એની સામે સખત કોંગ્રેસ વિરોધ નોંધાવે છે। ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટા સમાચાર બહાર આવ્યા છે। જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી રાષ્ટ્રીય સાક્ષી સ્મારક તરીકે જાહેર કરાયેલી ઇમારતની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। ભરૂચ શહેરમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયેલી ઐતિહાસિક ઇમારતની મુલાકાત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે। જાહેરનામા મુજબ મસ્જિદની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ પોલીસ તેમજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારીઓની સૂચનાઓનું ફરજિયાત પાલન કરવાનું રહેશે। ભીડની સ્થિતિમાં મુલાકાતીઓને તબક્કાવાર રીતે પ્રવેશ આપવામાં આવશે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સ્મારકની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। કલેક્ટરના આદેશ અનુસાર સ્મારકને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિવાલોમાં ખિલ્લા મારવા, કોઈ વસ્તુ ચોંટાડવી, સ્મારકના મૂળ માળખામાં ફેરફાર કરવો કે કોઈપણ પ્રકારનું બાંધકામ કરવું મનાઈ કરવામાં આવ્યું છે। સાથે જ વિસ્ફોટક સામગ્રી, વધુ અવાજ ઉત્પન્ન કરતા સાધનો અને અન્ય પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ઉપર પણ રોક લગાવવામાં આવી છે।
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિન્દુ અને જૈન સમાજના કેટલાક લોકો દ્વારા આ સ્થળ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન થોડા દિવસો અગાઉ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ઐતિહાસિક સ્મારકની જાળવણી, મુલાકાતીઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હાંસોડના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ નોંધવામાં આવ્યો હતો. હાંસોડ તાલુકાના ઇલાવ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે. વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જતી પાવર ગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર માટે ખોદકામની કામગીરી કરવા તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીના ભારે વાહનો સતત ખેતરોમાંથી પસાર થતા ખેતીની જમીનને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ મુદ્દે આશરે 50 જેટલા ખેડૂતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોની માંગ છે કે તેમની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઉગ્ર વિરોધ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. હાલ ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ યથાવત છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇનના કામનો વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે. આ અગાઉ પણ 2 વખત ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ સાથે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પાવર ગ્રીડ વાળા પ્રાઇવેટ માલિકીના જગ્યા મારી રસ્તો લઈ લીધો છે. એ કોઈ નોટિસ પણ નથી આપ્યું અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ. એટલે કોઈ વળતરની તો વાત જ નથી કરતા. તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે, અહીંથી કંપનીમાં અમારી પરમિશન લઈ અને યોગ્ય વળતર આવે એનું. આજ રોજ 13 જૂન પ્રાઇવેટ માલિકીના રસ્તાને પરમિશન લીધા વગર પાવર ગ્રીડ કંપનીવાળા પ્રાઇવેટ માલિકીની અંદર આ ખોદકામ કરવા આવી ગયા છે. રસ્તાની પરમિશન કોઈ લીધી નથી. આ ઇનલીગલ છે, છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે. હવે સરકારના કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવર ગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો. તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે. તો ખેડૂત જવું ક્યાં? ત્યારે અમે સવાલ કર્યો ત્યારે એવું જવાબ મળ્યો છે કે કોર્ટમાં જાઓ. હવે કોર્ટનો તો 10 વર્ષ પછી ચુકાદો આવશે. 10 વર્ષ સુધી આ રસ્તો નહીં વાપરે એ લોકો. એટલે અમારો મીડિયાના માધ્યમથી સરકારને અને જે પણ લોકલ પ્રશાસનને બધાને સવાલ છે કે ઇનલીગલ આ લોકો જે ઘૂસે છે એના માટે હવે કોને રજૂઆત કરવાની અમારે? ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા હાંસોડ તાલુકાના ઉતરાજ ગામ ખાતે આવેલા નર્સરીમાં વૃક્ષારોપણ તેમજ સાધન સામગ્રી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિયાન અંતર્ગત ભરૂચના હાંસોડ તાલુકાની ઉતરાજ નર્સરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એન્ટ્રી પોઈન્ટ, પ્રકૃતિ હેતુલક્ષી સાધનોનું વિતરણ, વન વિભાગના સરકારી વાહનોનું લોકાર્પણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને હરિત ગુજરાતના નિર્માણ માટે વૃક્ષારોપણ અને જનભાગીદારીના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે ભરૂચ જિલ્લાના વન સંરક્ષક આનંદકુમાર, નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, મામલતદાર RM મકવાણા, તાલુકા વિકાસ અધિકારી BV વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ તેમજ અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના નવા સરકારી વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે મોટી સંખ્યામાં વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રકૃતિ સંરક્ષણ માટે ઉપયોગી સાધનોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સમગ્ર મામલો હાલમાં ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને જે પણ નિર્ણય આવશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે. ઉલ્લેખનીય છે કે સંત સમિતિ અને જૈન સમાજ દ્વારા જામા મસ્જિદ મૂળ જૈન મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે આ મુદ્દે ચર્ચા અને વિવાદ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સુરતના ભૂતિયા વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે પણ
પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કાર્યવાહી નીતિ નિયમો અને કાયદાકીય જોગવાઈઓ અનુસાર કરવામાં આવી છે. સરકાર તરફથી બંને મુદ્દાઓમાં કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું મંત્રીએ સ્પષ્ટ કર્યું છે. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારને જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? તે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા, જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે. અંકલેશ્વરમાં શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા અને જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયા તથા જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન કેન્દ્રની મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિકસિત ભારત પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં જનભાગીદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ધારાસભ્ય રીતેશ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના વેપાર ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે, 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું. જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાના લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પરે. ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી એ કટકી પણ બંધ થઈ ગઈ છે, જેને કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા. આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે. એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા પણ થઈ રહી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 12 વર્ષ નરેન્દ્ર મોદીના ઉપલક્ષમાં અંકલેશ્વર ખાતે પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં મીડિયા સંવાદ યોજાયો હતો. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના સફળ અને યશસ્વી 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ મીડિયા સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણની ઐતિહાસિક સિદ્ધિઓને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો હતો. મીડિયા સંવાદ રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે, એ ખુશી છે. પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ
સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત થઈ આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. ભરૂચમાં પથિક સોફ્ટવેર ચેકિંગમાં ગેરરીતિ ઝડપાઈ, ડોરમેટ્રી સંચાલક સામે પોલીસ કાર્યવાહી. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તથા અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવા માટે ભરૂચ એસઓજી દ્વારા શહેર વિસ્તારમાં હોટલ, લોજ, ગેસ્ટ હાઉસ અને ડોરમેટ્રીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભરૂચ સિટી સેન્ટર સામે આવેલી બેડ બ્રેડ ડોરમેટ્રીમાં પથિક સોફ્ટવેરના નિયમોના ભંગનો મામલો સામે આવ્યો હતો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS સેલાણા તથા એસઓજી સ્ટાફ ચેકિંગ દરમિયાન ડોરમેટ્રી ખાતે પહોંચ્યા હતા, જ્યાં રિસેપ્શન કાઉન્ટર ઉપર હાજર સંચાલક પ્રતિનિધિ શમસુદ્દીન બીકેની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉતારુઓની વિગતો માટે રજિસ્ટર તો નિયમસાર જાળવવામાં આવ્યું હતું, પરંતુ ફરજિયાત પથિક સોફ્ટવેરમાં 1025 ગ્રાહકોની જરૂરી માહિતી સંપૂર્ણ રીતે અપલોડ કરવામાં આવી નહોતી. ઓસારા કવિઠા રોડ ઉપર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત, 2 યુવાનો ઈજાગ્રસ્ત. ભરૂચ જિલ્લાના ઓસારા ગામની કવિઠા તરફ જતા રોડ ઉપર મહાકાળી મંદિર નજીક આવેલા વળાંક પાસે એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભરૂચથી સિંધોત જતી લોકલ બસમાં આશરે 13 મુસાફરો સવાર હતા. સવારે ઓસારા ગામની કવિઠા તરફ જતા રોડ ઉપર મહાકાળી મંદિર નજીક વળાંક પાસે રોંગ સાઈડ બાઇક ઉપર આવેલા 3 યુવાનો બસ સાથે અથડાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બાઇક પર સવાર 3 વ્યક્તિઓ અંગારેશ્વર ગામના સુનિલ વસાવા, દુર્ગેશ વસાવા અને કૌશિક વસાવા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે સુનિલને મૃત જાહેર કર્યો હતો. નબીપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ભુલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રમુખ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાના ઘર આંગણ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી અને વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે વિકસિત ગુજરાતના ધ્યેય સાથે ભરૂચના ભુલાવ પ્રાથમિક શાળા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી. મફત સારવાર, મફત વીજળી અને ફ્રી લોન સહિતની સેવાઓનો લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી અને તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ અધિકારીઓ સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 12 વર્ષની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જલ કલ્યાણ માટે વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત, આયુષ્યમાન વયવંદના, વિદ્યા સહાયક એવી અનેક પ્રકારની લગભગ 15 જે યોજનાઓ છે અને અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ છે કે ગામજનોને ને જે આ યોજના છે એનો લાભ લેવાને જે પાત્ર લોકો છે એવા લોકોને માહિતગાર કરવા છેલ્લા 12 વર્ષની અંદર માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે સુશાસન કર્યું છે અને જે રીતે ગરીબ, વંચિત, શોષિત આવા લોકોને કઈ રીતે લાભ મળે એમનો હંમેશા પ્રયત્ન રહ્યો છે. ભરૂચના 2 ઠગો દ્વારા વિદેશ જવા ઈચ્છતા બોરસદના યુવક સાથે વર્ક વિઝાના નામે ઠગાઈ, પાસપોર્ટ બાનમાં રાખ્યો. બોરસદમાં કડિયાકામ કરતા સોહેબ મલિક નામના યુવક સાથે વિદેશ જવાના બહાને ઠગાઈ થઈ હોવાનો મામલો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. ભોગ બનનાર યુવકે વિઝાની કામગીરી માટે ભરૂચના યુગ કન્સલ્ટન્સીના પ્રોપરાઇટર કમલેશ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો, જ્યાં કમલેશ અને આકિબ બિહારીએ સોહેબ મલિકનો પાસપોર્ટ મેળવી લીધો હતો. બંને આરોપીઓએ પરસ્પર મેણા પીપળું રચીને ફરિયાદીને પ્રથમ
કિર્ગિસ્તાન અને ત્યારબાદ કતાર દેશના ખોટા વર્ક વિઝા બનાવી આપ્યા હતા. જ્યારે ભોગ બનનારને આ અંગે આરોપીઓ પાસે ખુલાસો માંગ્યો ત્યારે આરોપીઓએ વિઝા કેન્સલ થયા હોવાનું બહાનું બતાવી તેની પેનલ્ટી પેટે 42,000 અને 52,000ની માંગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદીનો પાસપોર્ટ પરત આપવાનો ઇનકાર કરી તેની સાથે છેતરપિંડી આચરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને રેલવે સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન યોજાયું. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી. ઇંધણ ગેસ સહિત જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલો ભાવ, નીટ પેપર લીક કૌભાંડ તેમજ ખાતરના વધતા ભાવના મુદ્દે હલ્લા બોલ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.